વાઘોડિયાના જયસિંહપુરા ગામની સીમમાં ખાલી પડતર જગ્યામાં ઓર્થો મેડિકલ વેસ્ટ ભરેલ પીપ અજાણ્યા શખ્સો મૂકી ફરાર થયા હતા। ફાર્મા મેડિસિનની ખાલી બોટલોનો મોટો જથ્થો પણ અજાણ્યા શખ્સો ફેંકી ફરાર। કેટલાક પીપમાં કેમિકલ પદાર્થ ભરેલો હોવાથી આગ લાગવાની ઘટના બની હતી। રાત્રિ દરમિયાન વેસ્ટ મેડિકલ મટીરિયલ ભરેલા પીપમાં અચાનક આગ લાગતા બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા તેમજ આગના ગોટે ગોટા રાત્રે દૂર દૂર સુધી દેખાયા હતા। જયસિંહપુરા ગામના લોકોને બ્લાસ્ટના અવાજો સંભળાતા ગામના લોકો દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડને જાણ કરાતા વડોદરા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા। 15 કલાકનો સમય વીતે છતાં પણ હજુ પણ પીપમાં આગ લાગવાનો સિલસિલો ચાલુ। વાઘોડિયા મામલતદાર, ગ્રામ પંચાયત, તલાટી, ક્રમ મંત્રી, ગ્રામજનો બનાવ સ્થળે હાજર। વાઘોડિયા પોલીસને પણ કરાઈ જાણ। જેસીબી તેમજ ફાયર બ્રિગેડને બોલાવવાની ફરી એકવાર ફરજ પડી। ઓર્થો મેડિકલ વેસ્ટના પીપ કોણ છોડી ગયું એ દિશામાં તપાસ શરૂ। આજ રોજ સવારે કલેક્ટર ઓફિસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાંથી અત્રે મને કોલ કરવામાં આવેલો છે કે જયસિંહપુરા અને ફોજદાર સ્કૂલની નજીકમાં કોઈ મેડિકલ વેસ્ટ ગત રોજ નાખી ગયેલ છે। એમાંથી ગત રોજ રાતે પણ બ્લાસ્ટ થયા છે। કેમિકલ ભરેલા 25 થી 30 પીપળા છે। બાકીનું ઘણું બધું વેસ્ટ અત્રે ઠાલવવામાં આવેલું છે। અત્રે સ્થળ તપાસ કરવા મેં અને મારી ટીમ, સરપંચ, તલાટી તમામને અત્રે હાજર રાખવામાં આવેલા છે। જેસીબી મશીન મંગાવી તમામ પીપળાઓને તોડી અને તમામ કેમિકલ જમીનમાં ખાડો ખોદીને દાટવામાં આવેલું છે। ફાયર બ્રિગેડને જાણ કરી અને તમામ પીપળાઓ પર પાણીનો છંટકાવ કરી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। હાલ એવી કોઈ જાનહાનિ થયેલ નથી, કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આ બાબતમાં પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી આગ કોણ વેસ્ટ નાખી ગયું છે અને ક્યાંથી આવ્યું છે એની તપાસ કરવા માટે અત્રેથી સૂચના આપવામાં આવેલી છે અને જે પણ હશે અને આ જે પકડાશે એની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।